સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. કેમની વિદ્યાદીપ સાયન્સ કોલેજો દ્વારા બીએસસી છઠ્ઠા સેમેસ્ટરના ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી વિષયની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલ તારીખ કરતાં પહેલેથી જ લઈ લેવાતા માઇક્રોબાયોલોજીના લગભગ 700 વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વીએનએસજીયુ દ્વારા આ વિષયની પરીક્ષા મૂળ 2 એપ્રિલે યોજાનાર હતી, પરંતુ વિદ્યાદીપ કોલેજે આ પરીક્ષા 27 માર્ચે જ લેવામાં આવી હતી. આ કોલેજ લેવલ ભૂલને કારણે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠ્યા છે. પરીક્ષા સમય પહેલા લેવાઈ હોવાને કારણે પેપર લીક જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેને ધ્યાનમાં લેતા યુનિવર્સિટીએ 19 એપ્રિલે ફરીથી આ વિષયની પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિત માટે અને પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટી દ્વારા કડક નિર્ણય લેવાયો છે. વિદ્યાદીપ કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવી રહ્યું છે અને કોલેજે સામે રૂપિયા 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોલેજની આ ગંભીર બેદરકારીના પગલે વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમની કોઈ ભૂલ ન હતી, છતાં તેમને ફરીથી પરીક્ષા આપવા મજબૂર થવું પડ્યું છે. વીએનએસજીયુએ અન્ય વિદ્યાર્થીઓને પરેશાની ન પડે અને વ્યવસ્થિત રીતે પરીક્ષા યોજાઈ શકે તે માટે કીમના વિદ્યાર્થીઓ માટે નજીકની કોસંબા સાયન્સ કોલેજમાં નવી પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરી છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજે 2 એપ્રિલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એ એમણે 27મી માર્ચે લઈ લીધી હતી. યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે 27 તારીખે એમના કેન્દ્ર પર 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. યુનિવર્સિટીના કુલ 27 કેન્દ્રો હતા. 700 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ 19મી એપ્રિલે લેવાના છે. આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે 2 તારીખને બદલે 27 માર્ચે લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને 1 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત જે 19 તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે. તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ પ્રશ્નપત્રની લેવાની કાળજીને કારણે 700 વિદ્યાર્થીઓએ જે નુકસાન વેઠાયું તે બદલ યુનિવર્સિટી દિલગીર છે અને આ બદલ તેમને 1 લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું, જેથી આવા કડક નિર્ણયોના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટરો બેદરકારી કરશે તો દંડની રકમ પણ વધશે અને એક સત્ર કરતાં વધારે સત્રો સુધી એનો પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે.